મારું એવું છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પ્રેમ લગ્ન થાય એનો અમને વિરોધ નથી, પરંતુ એમના માતા પિતાની સહી ફરજિયાત હોય તો જ પ્રેમ લગ્ન થઈ શકે. બીજું કે જે મૈત્રી કરાર થઈ રહ્યો છે એ તો અત્યારે ખરેખર એક આપણા હિન્દુ સમાજ ઉપર એક ઘાતક હથિયાર હોય ને એવું સાબિત થઈ રહ્યું છે અને સમાજને તોડવાનું કારણ બની રહ્યું છે. હમણાં જ આપણા તાલુકાની પણ અંદર એવી ઘટના બની હતી, બે સમાજ વચ્ચે કેટલો મોટો ઘર્ષણ થઈ ગયો. જો આ તો સમાજ સમજુ હતા એટલે બધી વ્યવસ્થા થઈ છે. એવી ને એવી એક બીજા અમારા પ્રજાપતિ સમાજમાં પણ ઘટના બની હતી અને એનો દુરુપયોગ કાયદાનો કર્યો. અમે જાતે જે પોલીસ સ્ટેશનમાં ગયા હતા, પોલીસવાળા પણ હાથથી બંધાયેલા કે અમે પણ મજબૂર છીએ અને અમે કોઈ કરી શકતા નથી, એટલે તાત્કાલિક આ કાયદાને રદ કરવો જોઈએ. અને આપણી ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે પણ હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે હિન્દુત્વવાદી સરકાર જો કહેવાતી હોય તો આપણી સરકારની પણ એક જવાબદારી સમજી અને આવા કાયદાની રદ કરવો જોઈએ અને કડકમાં કડક કંઈક કાર્યવાહી થવી જોઈએ એવી વિનંતી સાથે પ્રદીપભાઈ શાહના. જય માતાજી, જય ગોગા મહારાજ.